નમસ્કાર. આજની આ રસપ્રદ સફરમાં સ્વાગત છે. આપણી દુનિયામાં એવા કેટલાય અદ્ભુત રહસ્યો છે જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે જે હજુ પણ આપણી સામાન્ય સમજની બહાર છે. આજે આપણે આવા જ એક પ્રાચીન અને અકલ્પનીય રહસ્ય વિશે વાત કરીશું: ધ એનિગ્મા ઓફ સ્ટોનહેન્જ. જો કોઈ પૂછે કે પૃથ્વી પરની સૌથી રહસ્યમય જગ્યા કઈ છે, તો જવાબમાં એક નામ અચૂક આવે: સ્ટોનહેન્જ. આ માત્ર કોઈ સામાન્ય પથ્થરોનો ઢગલો નથી હો. આ તો માનવ ઇતિહાસની એક એવી અજાયબી છે જેણે વર્ષોથી મોટા નિષ્ણાતોને પણ ગોથે ચડાવી દીધા છે. આપણું આજનું આ પૃથ્થકરણ આ જ અદ્ભુત સ્થળની આસપાસ ફરશે. 5000! હા, બરાબર સાંભળ્યું. નિષ્ણાતોના મતે આ સ્મારક લગભગ 5000 વર્ષ જૂનું છે. જરા કલ્પના કરીએ, એવો સમય જ્યારે કોઈ જ પ્રકારની ટેકનોલોજી નથી, કોઈ આધુનિક સાધનો નહોતા, ત્યારે આવું ભવ્ય બાંધકામ કેવી રીતે ઊભું થયું હશે? આ 5000 વર્ષનો સમયગાળો જેટલો મોટો છે કે તેના વિશે વિચારતા જ આશ્ચર્ય થાય છે. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ: નિર્માણનો વિરોધાભાસ, જેને એક એન્જિનિયરિંગ અશક્યતા પણ કહી શકાય. આ બાંધકામ અશક્ય કેમ લાગે છે? કારણ કે આટલા મોટા પથ્થરો કંઈ આજુબાજુમાંથી નહોતા મળ્યા. આ વિશાળ અને અતિશય ભારે પથ્થરોને સેંકડો કિલોમીટર દૂરથી ખેંચીને અહીં લાવવામાં આવ્યા હતા. આજના જમાનામાં પણ આટલું મોટું અંતર કાપવું હોય ને તો પરસેવો છૂટી જાય. તો પછી હજારો વર્ષ પહેલાં આ બધું કેવી રીતે શક્ય બન્યું હશે? છે ને કમાલની વાત? આખી પ્રક્રિયા કેટલી જટિલ છે એ સમજીએ. એક તો અતિશય ભારે અને મોટા પથ્થરો, બીજું સેંકડો કિલોમીટર દૂરથી તેમનું પરિવહન, અને સૌથી મોટી વાત, ત્યારે કોઈ જ મશીનો ન હતા. નો કોઈ ક્રેન, નો કોઈ ટ્રક. માત્ર ને માત્ર માણસોની મહેનત અને સાવ પ્રાથમિક કક્ષાના સાધનોની મદદથી આટલા વજનદાર પથ્થરોને આટલી ચોકસાઈથી ગોઠવવા, આ બાબત સ્ટોનહેન્જના નિર્માણને ઇતિહાસનો સૌથી મોટો લોજિસ્ટિકલ કોયડો બનાવે છે. હવે આગળ જોઈએ વિભાગ 2: હેતુની તપાસ. આખરે આ શું હતું? ધર્મ કે ખગોળશાસ્ત્ર? આ જગ્યા શા માટે બનાવવામાં આવી હતી એના પર બે મુખ્ય સિદ્ધાંતો છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે આ એક પ્રાચીન ધાર્મિક સ્થળ હતું, જ્યાં લોકો પૂજાપાઠ અને પવિત્ર વિધિઓ કરતા હતા. પણ બીજી બાજુ વિજ્ઞાનનો વિચાર કંઈક અલગ જ છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ એક વિશાળ ખગોળીય સાધન હતું, જેનો ઉપયોગ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જાણવા, ઋતુઓનો અંદાજ કાઢવા અને ગ્રહણની આગાહી કરવા માટે થતો હતો. બંને વાતો પોતાનામાં એકદમ મજબૂત તર્ક ધરાવે છે. તો હવે પહોંચીએ આપણા છેલ્લા વિભાગ પર: એક અકબંધ કોયડો, એટલે કે વણ ઉકેલાયેલું રહસ્ય. વાસ્તવિકતા તો એ છે કે સ્ટોનહેન્જનું આ રહસ્ય આજે પણ સંપૂર્ણપણે ઉકેલાયું નથી. ભલે ને આજે આપણી પાસે ગમે તેટલી આધુનિક ટેકનોલોજી કે સંસાધનો આવી ગયા હોય, પણ 5000 વર્ષ પહેલાંના એ લોકોના મગજમાં ખરેખર શું ચાલતું હતું અને તેમણે આ અશક્ય લાગતું કામ કેવી રીતે પાર પાડ્યું, તેનો કોઈ જ સચોટ કે અંતિમ જવાબ આપણને હજુ સુધી મળ્યો નથી. અને એટલા માટે જ આજની આપણી આ સફર એક એવા સવાલ પર પૂરી થાય છે જે ચોક્કસપણે વિચારતા કરી દેશે. આખરે આ માળખું કોણે અને શા માટે બનાવ્યું હશે? શું ભવિષ્યમાં ક્યારેય આપણને આનો સાચો જવાબ મળી શકશે ખરો? કે પછી આ રહસ્ય હંમેશા માટે એક રહસ્ય જ રહી જશે? આ સવાલ પર વિચાર કરતા રહીએ. આજનું આ વિશ્લેષણ અહીં જ પૂરું કરીએ છીએ. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરીથી મળીશું.